કોઈ દિવસ કોઈ એમ નહીં કે ભાઈ ઘોડી મરી ગઈ મારી, ઘોડી મારે દેવ થઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજ મોરેમોરા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આ વછેરાને તમે ઓળખતા જઈશો, જેના આપણે હવાના પૂરમાં ઘણા ખેલ લીધા હતા આગલા વ્લોગમાં. વ્લોગ જોવો તો આપણી ચેનલમાં છે જ આનો. જો પાછળથી આગળથી બધેથી પાટા ઉલારીને આપણને ઠોકતો હતો, એ જ વછેરો હે. અને જયવંતસિંહ પાસે જોવો કેટલો આમ કહેવાય ને ડાયો અને શાંત, આમ કહેવાય ને એકદમ ટાઢો પડી ગયો છે. જેમ જેમ કે એમ જો આપણે પાસે જ ન જવા દે તો એ જ વછેરો હે. પાસે જાવ તો આગળથી ડાબ મારે, પાછળ જાવ તો પાછળથી મારે. અમે જયવંતસિંહ કહેતા હતા પૂછડું હા, અમને તો ઉડાડતો તો એનો જ છે. જો હજી 4 દી પહેલાનો જ સીન હતો આનો. પછી તમને એમ થતું હોય છે કે આ થોડાક દી પછીનો વિડીયો છે, તો આ ઘોડાને અમે થોડુંક બધું બહાર કાઢીને વિડીયો લઈ લઈને પછી તમને મારો થોડોક સીન બતાવી દઈશ, કેવાક પાટા મને મારે છે. બરોબર, મજા આયા. કાઢ લ્યો બાર હવે જયવંતસિંહ. કાઢ નાખો ને. ડબલ રે ડબલ, વાંધો નહીં. આ ઓલી ઘોડી પણ આવી ગઈ છે. તમને ખબર હે ને, 2 પગે ઝાડ થતી હતી માકડી, કાઠિયાવાડી માકડી. જુઓ તમે, એક સીન કપાઈ ગયો, આપણે ફોન ચાલુ હતો એટલે, નકર બહુ સારો સીન આવત. બહાર કાઢે એમાં હું છાપરા ઉપર ડાયરેક્ટ ઉલરો થઈ. લે જો તમે આગળ લઈ લ્યો પછી. વાહ ઘોડો વાહ, પાવર તો એમ હે. તમારી લાજ રાખે, જગતે સડતા નહીં. તો કેવા પગ મારે આગળથી, જોયું ને? જો એ બા ખેહો. વાહ ઘોડો વાહ. હે બેટા, હે બેટા, હટ હટ. હા ઘોડો. ઓ ભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ. હમણાં તમે ઘોડાના ખેલ તો બધા જોયા. મેં આ ફોન ગોઠવો હોય ને, એ કંઈ બહુ મોટું સેટઅપ નથી. એક બાઇક રાખ્યું હોય ને, એના ઉપર આમ પાણા ગોઠવીને સેટઅપ કર્યું હોય નાનું એવું. અને થોડી ઘણી ઘોડાની વાતો કરવાની છે આપણી. યારે હે ભાઈ મોરામાં ઋતુરાજસિંહ પરમાર અને જયવંતસિંહ પરમાર. જય માતાજી. જય માતાજી. અને એની ઘોડી છે એ કાઠિયાવાડી માકડી, જેના તમે ખેલના વિડીયો તો તમે જોઈ લીધા છે, કહેવાડી વાળા.
કેહવાડી વાળા વિડીયો તો જોયા જ છે. ભાઈ અમારો જીવ છે એમાં કાંઈ ઘટે જ નહીં. એવું જોઈ લેવા બરોબર. મજા દાવા રાખે તમે જોઈ રાખો ને એટલે હમ અનેરો આનંદ છે એમાં. ભાઈ આના એક તમે કહો ને કે મેન જે આપણે જોયું કે ધણી વારે કેટલો એનો પ્રેમ છે. આપણે ઋતુભાઈ હાથ નાખીને કર્યું તું ટ્રાય. તેના ગુણ છે એના જાત છે. બીજું ઋતુભાઈ આપણે કાઠિયાવાડી ઘોડામાં કેવી મોજ આવે થોડીક એની વાત કરો ને. કાઠિયાવાડી ઘોડામાં આમાં જો એક અમારા મિત્ર છે અનિરુદ્ધસિંહ વાઘેલા, બરોબર. એનું એક સેન્ટેન્સ છે, હમ. વંશુડો અને કાઠિયાવાડી હોર્સ વન્સ ઇન અ લાઈફ ટાઈમ, કે જીવનમાં એક વખત તમારે કાઠિયાવાડી અશ્વ રાખવું જરૂરી છે. બરોબર. તો તમને એની વિશેષતા, એના ગુણ, હમ. એની મજા, એની સાથે રહેવાની એક જે હોર્સમેનશીપ છે હમ. એનો અંદાજો આવે. હા બરોબર. બાકી આ એક કુદરતનું દીધેલું અમૂલ્ય રત્ન છે, હમ. જે નસીબદાર હોય, ભાગશાળી હોય એને જ મળે. હા બરોબર. કારણ કે આ વસ્તુ એક એવી છે કે જ્યાં લોહીનો સંબંધ ન હોય ને એવી જગ્યાએ એક સારો સંબંધ બનાવી દે. હા. દૂર દૂર સુધી જ્યાં સુધી તમને કોઈ ઓળખતા ન હોય એ માણસ ઓળખવા માંડે. મારું જ કહે. હા. આજની તો હું વાત કહું, તમે છો, જયવતસિંહ છે, હા. ઘણા બધા એવા મિત્રો છે. આપણે એવું અભિમાન નથી કરતા કે એવું કંઈ બરોબર. ખોટું નથી કરતા, હમ. પણ લગભગ અમને બે ભાઈઓને ક્યાંય બાકી નહીં હોય ગુજરાતમાં કે જ્યાં કે અમારે મિત્ર નહીં થયા હોય એમ. ઘોડામાંથી હું તમને કહું ને હમ. એક ટૂંકી વાત કરું ને હમ. તો કહું, જ્યાં કોઈ દી આંખનો ક્યાંય સંબંધ નતો, હા. ક્યાંય એટલી વાત કે ઓળખાણ નથી, જે કંઈ છે ને આજ અમારી પાસે જે કંઈ બરોબર, હમ. અમે કાંઈ કમાણા નથી, પણ બરોબર. આબરૂ અને સંબંધ કમાણા છે. હા. આ ઘોડાએ કરાવ્યા છે, બધા સંબંધ આ ઘોડા જે આવ્યા છે એ પછી. આ કાઠિયાવાડી અશ્વ. બાકી આપણે કાંઈ નથી. હમ. આપણે એમ જ કહીએ આપણે એક નોર્મલ સાધારણ માણસ છીએ. હા બરોબર. બાકી આ કાઠિયાવાડી અશ્વ. પણ આ ઘોડા એવી વસ્તુ છે, જો હમણાં કોકનો ફોન આવે કે મારી પાસે આવી છે ઘોડી, અથવા આવો મારી પાસે જનાવર છે હમ. બરોબર, અથવા બીમાર પડ્યું છે, તો 50 જણા ઊભા થઈ જાય. અત્યારે અહીંયા એક ફોન કરવી ને હમ. કે આ ઘોડીને તકલીફ થઈ છે કે મારે અહીંયા આવો, ને ન ઓળખતા હોય અહીંયા આવીને ઊભા રહી જાય. આ એક સૌથી- ઘોડામાંથી કમાય. સૌથી મોટી વાત મારા ભાઈ યશપાલભાઈ જો ને ઉદાહરણ. યશપાલભાઈ ને કેવડી મોજ આવી ઘોડામાં ને ઘોડામાં કે ઈ ફરથી આંટો કરીને ગોળ ભરીને પાછું આવવું પડ્યું. વરસાદ હતો ને એટલે આપણે નીકળી ગયા હતા ઘર બાજુ. હા. એકદમ અમદાવાદનો પ્લાન બધો કેન્સલ કરી નાખ્યો હતો. અને પછી થયું એવું કામ, સુરેન્દ્રનગર 2-3 દિવસ કાઢ્યા. એ આ ઋતુભાઈ જ ઓળખાણ કરાવી હતી બધી જગ્યાએ ટોટલ. અને ત્યાં ઓળખાણ થઈ ત્યાંથી એને અમદાવાદ કરાવીને વાય વાય ઘણી ઓળખાણ કરાવી. જોકે એમાં આપણે ના ન પડે. અને ત્યાંથી પછી પાછા આપણે રિટર્ન અહીંયા આવ્યા, કારણ કે આપણને એવું હતું કે ભાઈ અહીંયા પાછું આવું, આપણને અહીંયા વધારે મજા આવે. એટલે આપણે થોડાક દેશી માણસ હઈ એટલે થોડીક વધારે મજા આવે અહીંયા. અલગ નો ઓટલો છે અહીંયા, મજા દાવે રાખે. હાંજ પડે હુંયણું જોઈ, બીજું કાંઈ હોય અહીંયા નહીં. અમારે આપણે અહીંયા જો કોઈ આવે ને મહેમાન આવે ને, એ તો અતિ આમ કહેવાય ને કે મજા અમારા આવે પ્રિય વાલા રાખે. છે. અનેરો મહેમાન આનંદ એમ. એ ઘોડા એરે થોડી ઘણી હુવાણું થાય, થોડી ઘણી માણા એરે થાય. ઋતુભાઈને હમણાં જે આપણે ઘોડાનો સીન થયો, એ ઘોડો અમે આ વિડીયો બનાવતા હતા ને થોડું પાછળ લગાડી દીધું છે, પણ જો કે કાઠિયાવાડીમાં તો જો કે આવે જ, પણ મસ્તી હોય એટલે એવું બધું થોડું ઘણું રહે. અને પ્રેમ કરવાની એક જાતની રીત કહેવાય. હા. ઈ હિસાબે એને થોડોક પ્રેમ આપ્યો હજી તો આપણને. શું ઉંમર નાની છે એટલે થોડુંક પાણી બતાવે. મજા આવશે. હજી જેમ જેમ એની ઉંમર થશે ને એમ એની અંદર ડિસિપ્લિન પ્લસમાં એના જે અમુક બાપ જે હજી વિકસા નથી એ બહુ સારા વિકસશે. કાઠિયાવાડીમાં આપણે મેં જોયું ઋતુભાઈ, આપણું નિરીક્ષણ કહું અનુભવનું, કે બીજી જે ઘોડી આવે એનાથી કાઠિયાવાડી આમ તેજ બહુ આવે, ગરમ મગજના વધારે આવે. એનું એક રીઝન છે, Power વાળા ગરમ ટૂંકમાં. મગજ તો એને ન કહેવાય યશપાલભાઈ, પણ એક ઈ હોશિયાર એટલા છે. અને Power પ્લસ વાળા. વનમાં તમે કાઠિયાવાડમાં આખામાં ફરી લ્યો, હમ. કાઠિયાવાડના જેટલા પણ આપણે લોકો રહ્યા, આનું જ ઉદાહરણ દઈ. હવે આજ મને હું એકલો આવ્યો હતો ત્યારે આગળથી પાછળથી બધે જ પાટા મારતો હતો, સ્વામી ભક્તિ અને એ જયવંતસિંહ જયવંતસિંહ સોયડો. ગયા તારે કેમ થયું? હા એટલે જ ને. એનું બીજું કાંઈ નહીં, એક સ્વામી ભક્તિ પ્લસમાં એનું એક બીજી વસ્તુ એ છે કે એનું માઇન્ડ થોડું કેવું કે જે એનો ઓનર છે પ્લસમાં એના નજીકના માણસો છે એની સાથે પોલાઇટલી બહુ સારું વર્તન. કોક અજાણો આવી જાય ને એમ કે ભાઈ હું તમારી ઘોડી લઈને જતો રહું, એ બધું ખોટું પડે. પહેલાના સમયમાં હતા જ ને તો કોઈ હા. ગમે તમારી ઘોડી ખોલીને લઈને વયા જાય. પેલા એવું હતું, ઘોડા લઈ જ જતા હતા સારા. ડાયરેક્ટ આપણે લીવ લેજન્ડ ચેતકનું તો ઉદાહરણ લ્યો ગમે ને. એ કોઈ ખોલીને લઈને યુદ્ધ વહી માટે તો મેઇન કાઠિયાવાડી જ હતા, જે મેઇન દોડવામાં બધી રીતે. ટેમ્પરામેન્ટ એટલું સારું. આમ તમે આને જે રીતના ઢાળો ને એ રીતનું આ જનાવર બને. તમારે જો આને એકદમ બગાડવો હોય
હમ. કે ભાઈ 24 કલાક બેઠકા વરવો પડે, 24 કલાક કૂદતો રહેવો પડે. હમ. તો આ જનાવર એ રીતનું કામ છે. બરોબર. તમારે આને નાને પ્રેમથી લેવું હોય, હમ. પ્રેમથી કામ આપણે કરે. ઓલા દિવસે તમે હતા જ ને, આપણે નદીમાં શૂટ કર્યું, આ ઈ કોડી છે ને, હા. નોર્મલી શાંતિથી બેઠી છે. બાકી આની આમ હાથ ઊંચો ન કરાય. અત્યારે જો હું હાથ ઊંચો કરું હમ. તો આપણે ખાટલા ઉપરથી હેઠે હાજા ઉતરવી કે ન ઉતરવી કઈ નક્કી નહીં. હા, ઈ સીધો મોરે મોરો દઈ દે. મગજમાં કોઈ ફેક્ટ એવો છે જ નહીં કે અત્યારે મને કોઈ અત્યારે એને આ- પોઝિટિવ વાઇબમાં છે. આવ મને શાંતિ કોઈ છે. નુકસાન નથી આવ. કે મને કઈ તકલીફ નથી એમ કે અને માના બધા એવું કહે છે કાઠિયાવાડી ઘોડા બહુ મેનર્સમાં નથી હોતા ને તોફાન કરે છે, તો આ ઘોડી ઊભી જો સોલ્ટરમાં છે ખાલી. કોઈ નથી એને બીટ નથી બીટ છે કે નતું કશું એમ ના ના, એ હરેક તો છે. વસ્તુને સમજે. એ તો મેઇન તમે જે રીતે રાખો એના ઉપર એની ઉપર આધાર રાખે. છે. કોઈ પણ જો તમે કયો ઘોડા હોય કે આ કોઈ પણ વસ્તુ. સૌથી લવિંગમાં લવિંગ બ્રીડ છે, +1 કેરિંગ વાળી બ્રીડ છે. હમ. જે તમને જેટલો પ્રેમ આપો ને, હમ. જેટલું સારી રીતના સાચવીને રાખો ને, એટલું આ તમને ડબલ કામ આપડે સામે. એક છે આપણે તો જો ભાઈ ગાયોના શોખ કરી લીધા, ભેંસોના કરી લીધા. ઘોડાનામાં તો એવું છે કે ભાઈ એકવાર ઘોડાની જેને લત લાગી ગઈ પૂરું. પછી તો પૂરું થઈ ગયું ભાઈ. જ્યાં તમારે ઘોડો નવો ફાયરો નથી કે ત્યાં ગયા નથી. મનુભાઈ શર્માએ એક વાત કીધેલી છે, હા. જો તમને યાદ હોય કે તમે કોઈ સાંભળ્યું હોય તો, હમ. કે એક વખત તમારા રીઢની હડ્ડી હમ. અને એની રીઢની હડ્ડી, હમ. એ કરોડરજ્જુ ટૂંકમાં એમને હિન્દીમાં વાત કરેલી, આપણે ગુજરાતીમાં કરીએ હમ. કે આપણું કરોડરજ્જુ અને એનું કરોડરજ્જુ જેવું એક વખત ઘસાઈ ગયું હમ. અને એક વખત ઉપર બેસી ગયા એટલે પછી પૂરું થઈ ગયું. હા. પછી આજીવનની પ્રીત હેત ને ઈ સંબંધ તમારો ઘોડા સાથે બંધાઈ ગયો. હા. પછી તમારે બીજું કશું એમાં નો ફેરફાર આવે. આની તો વાત ન થાય. આની સમજણ જ એવડી હોય. એક આપણે કાલે જ વિડીયો લીધો છે, સુરેન્દ્રનગર વાળા ભાઈ પૂર્વદીપભાઈ, એની પાસે પૂર્વજીતભાઈ, હા પૂર્વજીતભાઈ, એની પાસે લગભગ ભારત રત્નની કેમ ઘોડી છે, મારવાડી વછેરી છે. હા, એ વછેરીને કહે ને કે દોડ તો દોડે, આવ તો આવે, ઊભી રહે તો ઊભી રહે, પાછી વળ તો પાછી વળે, જેટલું કે એટલું સેન્સથી કરે. તમે જોયું હશે તો આપણા ઘણા બધા એનિમલ્સ છે આપણા પ્લેનેટ ઉપર, હમ. બરોબર, બધાને દેવ થાય કે એક્સપાયર થાય એને કે ડેથ થઈ છે કે એ રીતના કે હમ. છે. આ એક જ એવી પ્રજાતિ છે કે જ્યારે એ એક્સપાયર થાય ને ત્યારે એને દેવ થયું એવું કે. હમ. કોઈ દિવસ કોઈ એમ નહીં કે ભાઈ ઘોડી મરી ગઈ મારી, હમ. ઘોડી મારે દેવ થઈ ગઈ. દેવ ના, થઈ ગઈ. દેવનું પ્રાણી છે. અને દેવતાય પ્રાણી છે. હમ. લગ્ન પ્રસંગ છે તો લગ્ન પ્રસંગમાં શા માટે વરરાજાને ઘોડા ઉપર બેસાડે? હમ. કે મંગલ કાર્ય કરવા માટે જાય છે, જેથી કરીને અશુભ કે જે કંઈ ખરાબ ઓલી રહી એ બધું ઈ ઘોડો કોઈ લઈ લે. આને લાગુ ન પડે એમ. હા. એના હિસાબથી જ આપણે એને રાખીએ. એટલે જ આ એક યુનિકનેસ વાળું હમ. અને ઉપરવાળા દીધેલું એક વન ઓફ ધ ગ્રેટેસ્ટ એનિમલ છે. બીજું ઋતુભા એક એમ છે કે ઘણાનું માનવું એવું છે, ઘણા એટલે લગભગ મોસ્ટ ઓફલી જેને આપણે ઘોડા નથી રાખતા એને મળ્યા ને એનું બધાને માનવું કે ઘોડો રાખો ને કે તમારા ઘરમાં ખર્ચો બહુ આવે, તમે ઘોડો કઈ આવક ન આપે. એનું તમે થોડુંક કયો. કયો તમે દરબાર કાંઈક થોડોક તમારા આવકનું અંદરથી તો જે હોય ને એ જ ભાઈ, કહેજો હવે હું બધું. કહું છું. આપણે બધાયનું કહેવાનું એવું છે કે જો આ છે ને આ કઈ બીજા ગાયની ભેંસની કોણે કે દૂધ ને એવું તો કઈ દેવાનું છે ન નહીં. દે. બરોબર. પણ અત્યારે જોવા જઈએ ને તો અત્યારે મોસ્ટ ઓફલી બધી જગ્યાએ આ એક બિઝનેસના ઓલામાં જ બધાએ કન્વર્ટ કર્યો. જે કોઈના ભાઈના ફાર્મ છે, ફાર્મ હાઉસ છે, જેને હમ. 15 20 ઘોડા રાખે છે હરેક જગ્યાએ. મોટા હા. મોટા મારવાડી અહીંથી બધા. કદાચ મૂકી દો ને પંજાબે વહી જાવ હમ. તો એ લોકો કઈ હાવ એવા ગાંડા તો હશે નહીં. ન જોઈ ને. બધા તમે જો તો 50 લાખના 1 કરોડના એમની પાસે ઘોડા ઘોડિયું છે. હા. તો એમને એમ તો ન રાખતા હોય ને. પણ આને તમે બિઝનેસમાં જો કન્વર્ટ કરો, બ્રીડિંગ કરીને બચ્ચા ઘણાય લે છે, તો સેલ કરે છે, સારી એવી કિંમતે વેચાય છે. હમ. પણ જો શોખની સાથે તમે જો સરખાવો ને તો આની યાર એ બીજું કઈ આપણે જોવાનું ન આવે. આ એક ન આવે. શોખ છે.